સ્પીડ ઓફ 90 રેડી. આ કામે ફરિયાદ પક્ષ તરફથી રજૂ થયેલ પુરાવા અન્વયે જોવામાં આવે તો ફરિયાદ પક્ષના કેસના સાહેબ નંબર 1 પ્રવીણસિંહ ભીખુસિંહ વાઘેલા તેમના સોગંદ ઉપરનો પુરાવો આંક 19થી આપી જાય છે, જેમાં તેઓ જણાવે છે કે તેમની ભાણી તથા ભોગ બનનાર સને 2000ની સાલમાં તેમના ઘરે રહી ધોરણ 12માં અભ્યાસ કરતી હતી. તારીખ 19/10/2015ના રોજ સવારના 7 વાગ્યે તેઓ ખેતર ગયેલ અને બપોરના 12 વાગ્યે ઘરે પરત આવતા તેમની પત્નીએ કહેલ કે ભાણી સમલાપુર જવાનું કહી 8 વાગ્યે ઘરેથી નીકળેલ, જેથી ત્યારબાદ બપોરના 1 વાગ્યે તેઓએ ફોન કરી તેમની ભાણી સમલાપુર પહોંચેલ છે કે કેમ તે બાબતે સમાચાર પૂછતા તે ત્યાં પહોંચેલ નહોતી, જેથી તેઓએ તેમના બનેવી ગુણવંતને ફોન કરી જાણ કરતા તે ઈડર આવેલા અને ફરિયાદી પોતે પણ ઈડર ગયેલ અને તેમની ભાણીની શોધખોળ ઈડર તથા સંબંધીના ત્યાં કરેલ, પરંતુ કોઈ પત્તો મળેલ નહીં. ત્યારબાદ 2 દિવસ બાદ તેમની ભાણી ભોગ બનનાર તેના ઘરે આવેલી, જેથી તેઓએ તેમની ભાણી ભોગ બનનાર બાબતે વડાલી પોલીસ સ્ટેશનને ફરિયાદ આપેલી, જે ફરિયાદ આ કામે આંક 24થી રજૂ કરેલાનું જણાવી જાય છે. તેઓએ વધુમાં એમ પણ જણાવેલ છે કે તેમની ભાણી ભોગ બનનારની ઉંમર તે સમયે આશરે 17 વર્ષની હતી, તેમજ ભોગ બનનારને મેડિકલ તપાસ માટે CHC વડાલી ખાતે લઈ ગયેલ, પરંતુ તેની તપાસ થયેલી નહીં. ત્યારબાદ ખેડ બ્રહ્માના જજ સાહેબ પાસે પોલીસે જવાબ લીધેલો. આ સાહેબે તેમની જુબાની દરમિયાન આ કામના આરોપીને ઓળખી બતાવેલ છે. આ સાહેબ ફરિયાદ પક્ષના કેસને સમર્થન આપતા ન હોય ફરી ગયેલા જાહેર કરવામાં આવ્યા બાદ વિદ્વાન APP શ્રી દ્વારા ઉલટ તપાસ કરવામાં આવેલ છે, પરંતુ તેઓની કરવામાં આવેલ ઉલટ તપાસમાંથી પણ ફરિયાદ હકીકતને સમર્થનકારી લેશ માત્ર પુરાવો રેકર્ડ પર આવતો નથી. આરોપી પક્ષની ઉલટ તપાસમાં તેઓ જણાવે છે કે તે વાત ખરી છે કે ભોગ બનનાર તેમની ભાણી નાનપણથી તેમની સાથે રહેતી અને તેમણે જ તેના ભણાવવા મૂકેલી અને ભોગ બનનારની જે ઉંમર હતી તેના કરતાં આશરે 1 વર્ષ ઓછી બતાવીને તેને સ્કૂલમાં દાખલ કરેલી અને તે અન્વયે તેની જન્મ તારીખ લખાવેલી, તેમજ બનાવ સમયે ભોગ બનનારની ઉંમર 18 વર્ષની હોવાનું તેઓ કબૂલ રાખેલ છે. તેઓએ એમ પણ જણાવેલ છે કે તેઓ બીજા માણસોના કહ્યા પ્રમાણે ફરિયાદે લખાવેલી અને પોલીસને ગામના માણસોએ હકીકત કહેલી અને પોલીસે ફરિયાદ તેની રીતે લખી લીધા બાદ સહી કરવાનું કહેતા તેમણે સહી કરેલી, તેમજ ફરિયાદ લખાવ્યા બાદ પોલીસે તેમને વંચાવેલી નહીં, તેમજ આરોપી ભોગ બનનારને ભગાડી ગયેલ હોય તેવું બનેલ નહીં. તેઓ આરોપીને ઓળખતા હોવાનું જણાવી જાય છે, પરંતુ આરોપી ભોગ બનનારને ભગાડી ગયેલ હોય તેવી કોઈ હકીકત ફલિત થતી નથી. તેવા સંજોગોમાં આ રજૂ થયેલ પુરાવાના આધારે હાલના ગુનામાં આરોપીને સાંકળતો કોઈ પુરાવો રજૂ થતો હોય તેવું કહી શકાય નહીં. પેરેગ્રાફ. ત્યારબાદ ફરિયાદ પક્ષે કેસ આંક 25થી નરેન્દ્રસિંહ પૃથ્વીસિંહ વાઘેલા સોગંદ ઉપર પુરાવો આપી જાય છે, જેમાં તેઓ જણાવે છે કે